સ્વાધ્યાય 10.3 બરોબર છે। આ બધી નોંધ છે, એક એક દાખલા પૂરતી છે। આવા દાખલા અલગ અલગ પૂછાઈ શકે। ax by c અને ax by d is equal 0 ને સમાંતર રેખા આ બંને રેખાઓ સમાંતર છે। સમાંતર રેખાઓ વચ્ચેનો આ બે રેખાઓ સમાંતર છે ને સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર આપણે જોઈએ કે ધારો કે આ બે સમાંતર રેખાઓ હોય, આ બે રેખાઓ સમાંતર છે, આ L1 ને L2, તો એનું વચ્ચેનું અંતર આપણે જે કે આ P કઈ આ M કઈ, તો PM શોધવું હોય વચ્ચેનું અંતર PM ax by c અને ax by d। જો આ c ને d અલગ છે, x અને y વાળા પદ સરખા છે, તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો mod c minus d upon under root a square plus b square under root a square plus b square। પછી ax by c is equal 0 રેખાને સમાંતર રેખાનું સમીકરણ મેળવવું હોય, આ રેખા છે એને સમાંતર રેખાનું સમીકરણ મેળવવું હોય તો આવું હોઈ શકે। એ સમાંતર રેખા માટે ax અને by તો સરખા જ હોય, અચળ પદ અલગ અલગ હોય। અહીંયા c છે તો અહીંયા k, c not equal k, બરોબર છે। આપણે જોઈએ કે ax by c is equal 0 રેખાને સમાંતર રેખાનું સમીકરણ શું થાય તો કે ax by k is equal 0 છે, જ્યાં c not equal k। પછી ax by c is equal 0 રેખાને લંબ રેખાનું સમીકરણ જોતું હોય। જો આ રેખાને લંબ રેખા, ધારો કે આ એક રેખા છે આ રીતે છે, તો એને લંબ રેખાનું સમીકરણ જોતું હોય, આ લંબ રેખા, તો લંબ રેખાનું સમીકરણ જોતું હોય તો આપણે શું લઈ શકાય તો જો અહીંયા x અને y એમનો a ને b બદલી નાખવાના, વચ્ચે જે નિશાની હોય વિરુદ્ધ કરી નાખવાની, a ને b બદલો અને વચ્ચેની માઈનસ, પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ। જો a છે અહીંયા b, b છે અહીંયા અને પ્લસ છે તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ કરી નાખવાનું અને c ની જગ્યાએ k કરી નાખવાનું, બરોબર છે। એ આપણે જોઈએ કે લંબ રેખાનું સમીકરણ કેને ax by c is equal 0 ને લંબ રેખાનું સમીકરણ શું થશે તો bx માઈનસ પ્લસ છે તો માઈનસ ay પ્લસ k is equal 0 થાય છે। પછી બે અલગ અલગ સમીકરણ આપ્યા હોય કે y is equal m1x plus c1, y is equal m2x plus c2, વચ્ચેના ખૂણાનું માપ શોધવું હોય તો થીટા હોય તો tan theta is equal mod m1 minus m2 upon 1 plus m1 m2 થાય છે, બરોબર। હવે આ રીતનો ચાર નોંધ છે, અલગ અલગ ચાર દાખલા છે। આપણે દાખલા જોઈએ આગળ તમને ખબર પડે તો દાખલા નંબર છે 6 એનું પહેલું બે રેખાઓ આવી છે, આ બે રેખાઓ એ બે સમાંતર છે, બે સમાંતર છે આ રીતે। આ છે 15x 8y 34 is equal 0, બીજી રેખા છે 15x 8y 31 is equal 0। ઈ બે વચ્ચેનું અંતર તમારે PM શોધવાનું છે। તો જોઈએ કે સમાંતર બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, હવે આ છે c is equal -34 અને આ છે b is equal 31, તો આપણે શું કહી શકીએ કે mod c minus d upon under root a square plus b square। તો a કેટલા a 15 થશે અને આપણે જોઈએ કે b 8 થશે, c ને d મેં લખી દીધા છે, કિંમત મૂકીએ તો -34 પછી -31 છેદમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, 15 નો વર્ગ 225, 8 નો વર્ગ 64। હવે આ મોડમાં માઈનસ 4 ને 1 5 3 2 6, બરોબર, સોરી 4 ને 1 5 મોડ ની અંદર માઈનસ આ 5 6 અને છેદમાં અંડર રૂટ આપણે જોઈએ કે બે નો સરવાળો 5 ને 4 9 6 ને 2 8 તો 289 થાય છે। 65 માનાંકની બહાર નીકળે એટલે પ્લસ થશે। હવે અહીંયા 289 નું વર્ગમૂળ આપણે જોઈએ કે 17 થાય છે,
17 એટલે આપણે જોઈએ કે કેટલું અંતર મળે છે તો કે 65/17 આ એક દાખલો પછી ઈ જ રીતે આમાં છે બીજો દાખલો આવો જ છે એમાં થોડુંક રેખાનું સાદુરૂપ દેવાનું છે ખબર પડી જશે સેકન્ડ નંબર હજુ કે એમાં તમને lx plus y plus p is equal 0 આપ્યું છે અને lx plus y minus r આપ્યું છે બરોબર છે હવે બે સમીકરણ છે એને છૂટા પાડી આપણે તો અહીંયા lx plus ly plus p is equal 0 અહીંયા પણ lx plus ly minus r is equal 0 હવે આ ઉપલી રેખા ગણીએ આ નીચલી રેખા ગણીએ તો અહીંયા આપણે જોઈએ કે a કેટલો છે તો l b કેટલો છે તો l બરોબર છે અને c કેટલો છે તો p અને અહીંયા માઈનસ r છે બે ફરીથી રકમ જોઈ લઈએ એટલે આપણને ખબર પડે પ્લસ p ને માઈનસ r છે રેડી હવે આપણે જોઈએ કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર c મોડમાં c - d √a² + b² હવે અહીં કિંમત મૂકીએ મોડમાં c p અને આપણે જોઈએ કે d = -r તો માઈનસ માઈનસ પ્લસ r √a² એટલે l² પ્લસ b² ઈ પણ l² હવે મોડમાં p પ્લસ r એમનું રહેશે અહીંયા આવશે √2l² હવે બાળકો આને l ને છે બહાર કાઢી લીધા છે મોડમાં p પ્લસ r અને √2 * l બરોબર આ આન્સર થાય છે બીજું કે આમાં સાદુરૂપ છે નહીં દાખલા નંબર છે 7 હવે દાખલા નંબર છે 8 રેખા x - 7y + 5 રેખા x - 7y + 5 ને લંબ રેખા જેનો x અંતઃખંડ છે એ 3 છે તો રેખાનું સમીકરણ મેળવો તો આ ને લંબ રેખાનું સમીકરણ જો હમણાં નોંધ લખાવી ઈ અનુસાર આપણે જોઈએ કે અહીંયા સહગુણક 1 છે 7 અને 1 બદલો આ 7x - y અહીંયા માઈનસ છે તો અહીં કેવા થઈ જશે પ્લસ અને અહીંયા આવશે પ્લસ k = 0 રેડી હવે આપણે જોઈએ કે લંબ રેખાનું સમીકરણ જો 1 અને 7 બદલા છે 7 1 થઈ ગયું અને x + y થઈ ગયું ને પ્લસ k = 0 હવે અહીંયા તમને એમ કીધું છે x અંતઃખંડ 3 છે એટલે એનો મતલબ એમ થાય કે x અક્ષ x અંતઃખંડ આ 3 છે તેથી x અક્ષ ઉપરનું બિંદુ આપણે જોઈએ કે x અંતઃખંડ 3 છે એક મિનિટ ફરીથી લંબ અને જેનો x અંતઃખંડ હોય 3 હોય તેવી રેખાનું સમીકરણ x અંતઃખંડ 3 છે તેથી બિંદુ 3 0 5 હવે જેનો x અંતઃખંડ 3 છે એટલે x યામ 3 અને ત્યારે y યામ કેટલો થશે 0 થશે જો છોકરો x અંતઃખંડ 3 આ x અક્ષ અને આ y અક્ષ હવે x અંતઃખંડ 3 એટલે x અંતઃખંડ 3 થયો તો અહીંયા 3 છે તો આનું બિંદુ જોતું હોય તો આપણે 3 0 કહી શકીએ બરોબર તો આ જે લંબ રેખા છે એ 3 0 માંથી પસાર થાય છે એમ કહે છે લંબ રેખા છે એ 3 0 માંથી પસાર થાય છે તો ઈ 3 0 માંથી પસાર થતી હોય તો આ જે સમીકરણ છે એનું આપણે જે કે સમાધાન કરે
બરોબર છે, સમાધાન કરે. તો આપણે જોઈએ કે x 7 3 y ની જગ્યાએ 0 પ્લસ k ઇઝ ઇક્વલ 0. 7 તેરી 21 પ્લસ k ઇઝ ઇક્વલ 0 અને k ઇઝ ઇક્વલ -21 આવે છે. હવે k ની કિંમત તમે ન્યા મૂકી દેશો માગેલ સમીકરણ 7x y -21 ઇઝ ઇક્વલ 0 થાય. બરોબર છે. એના પછી છે દાખલા નંબર 9. દાખલા નંબર છે 9. રેખા O √3 into x plus y is equal 1 અને x plus √3y is equal y. વચ્ચેના ખૂણાનું માપ શોધો. વચ્ચેના ખૂણાનું માપ શોધો. તો બાળકો અહીંયા આપણે જોયું કે મેં છેલ્લી નોંધ લખાવી હતી ખૂણો શોધવા tan θ is equal mod m1 m2 upon 1 plus m1 into m2 લેવાનું છે. તો પેલા અહીંયા y ને સૂત્રનો કરતા બનાવવાનો બેમાં. તો અહીંયા y ને સૂત્રનો કરતા બનાવશો એટલે અહીંયા આપણે જોયું કે √3x સામેની બાજુ જવા દો એટલે y 1 માઈનસ એટલે આપણે √3 વાળું પદ પેલા લઈએ x છે એટલે -√3 into x plus 1 થશે. y ને સૂત્રનો કરતા આ પ્લસ પદ સામેની બાજુ જાય એટલે માઈનસ, આ પ્લસ 1 તો છે. હવે અહીંયા y ને સૂત્રનો કરતા બનાવો તો x સામેની બાજુ √3 into y એટલે -x plus 1 √3 વડે ભાંગી નાખો તો therefore y is equal -1 upon √3 into x plus 1 upon √3. હવે આપણે જોઈએ કે બંને સમીકરણને y બરાબર mx plus c સાથે સરખાવતા જો આ પહેલા સમીકરણને સરખાવો એટલે એનો ઢાળ આપણે પહેલો ઢાળ છે m1 -√3 બીજા સમીકરણને સરખાવશો એટલે બીજાનો ઢાળ m2 ગઈ એ -1/√3 થશે. રેડી. હવે આપણું સૂત્ર tan θ = mod m1 - m2 upon 1 plus m1 m2. બરોબર. હવે m1 -√3 minus minus plus 1/√3 upon 1 plus -√3 ગુણ્યા 1 -1/√3. હવે બાળકો અહીંયા તમે વિચારી શકો આખે આખું માનાંકમાં છે, ઉપર નહીં પણ સળંગે સળંગ આખો માનાંક છે. હવે અહીંયા √3 લસા લ્યો. બરોબર છે. તો આપણે એમ કહી શકીએ કે 3 + 1 કે √3 ગુણ્યા એટલે 3 થઈ જશે upon √3 અને અહીંયા √3 ઉડે છે માઈનસ માઈનસ પ્લસ થશે 1 + 1 = 2. હવે આ 4 upon આપણે જોઈએ કે 2√3 થશે. છોકરા રકમમાં કંઈક ભૂલ આવે છે, રકમ ફરી પાછી એકવાર જોઈ લઈએ. રકમ રેડી છે. હજુ બાળકો અહીંયા તમારે જોવાનું છે -√3 થશે. અહીંયા માઈનસ એટલે અહીંયા કેટલા -2 થશે માનાંકની અંદર. આ 2 ગયા એટલે અહીંયા વધશે કેટલા આ tan θ = માઈનસ મોડ ની અંદર -1/√3 મોડ ની બહાર કાઢો એટલે પ્લસ થશે 1/√3. બરોબર. tan ની લાઈનમાં 1/√3 ક્યાં થશે tan π/3. tan θ = tan π
10 પાઈ બાય 6 પાઈ બાય 3 રેડી 10 10 ગયા થીટા ઇઝ ઇક્વલ પાઈ બાય 3 તમને આ રીતે મળી શકે છે પાઈ બાય 3 એટલે આને આપણે જોઈએ કે 10 પાઈ બાય 3 ની 1/√3 એટલે 10 પાઈ બાય 6 થશે માટલું 6 આ 6 હવે આ રેડિયન માપ છે અંશ માપમાં ફેરવી નાખો તો આને 180 ના છેદમાં પાઈ વડે ગુણશું એટલે અંશ માપમાં ફરી જશે પાઈ પાઈ કટ થાય છે 6 તેરી 18 એટલે 30 થીટા ઇઝ ઇક્વલ 30 અંશ 30 ડિગ્રી થશે રેડી જોઈ લેજો એટલે અહીંયા tan થીટા 10 ની લાઈનમાં 1/√3 એટલે 10 પાઈ બાય 6 લેવાનું થાય બે બાજુ 10 10 કટ થાય છે એટલે પાઈ બાય 6 વધે છે ઈ રેડિયન માપને અંશ માપમાં ફેરવા માટે 180 છેદ પાઈ વડે આપણે ગુણશું છેદ ઉડાડશો એટલે થીટા તમને 30 મળે છે થીટા તે કેટલો મળશે 30 અહીં સુધી રાખીએ